Hello, good morning, everyone. Today, our second chapter is Principle of Management. Okay, so let's start. First of all, we discuss about the introduction. Okay, let's start. Management is an activity which is carried out since centuries. કે મેનેજમેન્ટ જે છે એ નાવો ડેસ નહીં બટ મેની સેન્ચુરીઝથી આપણે એને ફોલો કરીએ છીએ અને એક ચાલતી એક્ટિવિટી છે when we look up at history, we can see elements of management in various activities. During the rule of Chandragupta Maurya and Chhatrapati Shivaji in India, one can see the proper use of management in policy of war and strategy respectively. કે આપણે એમ કે મેનેજમેન્ટ હમણાંથી જ નહીં બટ કે જ્યારે એમ કે વોર થતું હતું મહાભારત આપણે જોયું લાઈક મહાભારત બી જોયું હતું કે રામાયણ બી જોયું હતું કે સ્ટ્રેટેજી એ લોકો જે છે એ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે જે લોકો ફોલો કરતા હતા કે વિન થવા માટે વોરમાં કે ત્યાં પણ એમ કે પ્રોપર યુઝ ઓફ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી એ લોકો ફોલો કરતા હતા. Several management gurus, thinkers, ideologists, and authors have periodically rendered new principle through the evaluations and reconsideration of management concept. કે મેનેજમેન્ટ કોન્સેપ્ટમાં આપણે જોયું કે ફર્સ્ટ ચેપ્ટરમાં કે બહુ બધા ઓથરે આપણે ડેફિનેશન્સ પ્રોવાઈડ કરી હતી બરાબર. તો એ પોતાના થિંકિંગ પ્રમાણે પોતાની આઈડિયોલોજી પોતાના ઓથર્સ છે બધા ડિફરન્ટ પીપલ્સ આર ડિફરન્ટ થિંકિંગ. તો એ વાઇઝ જે છે એ લોકોના પોતાના થિંકિંગમાં મેનેજમેન્ટની ડિફરન્ટ ડેફિનેશન્સ એ લોકોએ ઇન્ડિકેટ કરી છે પ્રોવાઈડ કરી છે. Thus, the history of concept of management is very ancient and has been changed periodically. કે આ જે કોન્સેપ્ટ જે છે મેનેજમેન્ટનો એ એન્શિયન્ટ છે, બહુ જૂનો છે, એન્શિયન્ટ પહેલાંથી ચાલી આવતો એન્ડ હેઝ બીન ચેન્જ પિરિયોડિકલી. કે જે ત્યાંનો જે કોન્સેપ્ટ જે છે ને હમણાંનો કોન્સેપ્ટ આ ન્યૂ જનરેશનનો કોન્સેપ્ટ એ ચેન્જ થયા કરે બિકોઝ કે ડિફરન્ટ પીપલ્સ આર ડિફરન્ટ થિંકિંગ. એટલે કે મેનેજમેન્ટ જે છે એ કોઈ એક ફિક્સ્ડ નથી કે સ્ટેબલ નથી બટ ફ્લેક્સિબલ છે કે એમાં ચેન્જ થયા કરે. From last many years, the ideology of management has been presented through the different form of approaches. Various management gurus from the Frederick Taylor to Henry Fayol, Gilbreth, Max Weber, Chester Bernard, Peter F. Drucker, and C.K. Prahalad played an important role in rendering various principles to make it as per the era. કે આ બધા જે ગુરુ જે છે કે ડિફરન્ટ હેનરી ફેઓલ ને મેક્સ વેબર, પીટર એફ ડ્રગર, ગ્રીલ બધા આ બધા ગુરુ જે છે તો ડિફરન્ટ એરામાં પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે કે પોતાના આઈડિયોલોજી મીન્સ કે વી ઓફ થિંકિંગ પોતાના આઈડિયોલોજીસના વાઇઝ એ લોકોએ મેનેજમેન્ટ જે કોન્સેપ્ટ જે છે તો એ પ્રોવાઈડ કર્યો છે ઇન્ડિકેટ કર્યો છે ડિફરન્ટ ટાઈપ ઓફ ધેટ. તો એ આ બધા મેનેજમેન્ટ ગુરુ જે છે એ મેનેજમેન્ટમાં જે છે તો ડિફરન્ટ ટાઈપનું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. Harold Kuhns has hailed the ideology of management as a jungle. Underline Harold Kuhns કે ફોર ધી આ જે છે ફોર ધી MCQ ફોર ધી વન સેન્ટેન્સ માટે પૂછાય MCQમાં કે હુ હેઝ હેલ્ડ ધી આઈડિયોલોજી ઓફ ધી મેનેજમેન્ટ એઝ અ જંગલ. કે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ થાય કે આપણે એવું કહીએ કોઈ માણસને કહે કે તારી નજરમાં પર્સન કેવું છે મીન્સ કે તારી નજરમાં આ કેરેક્ટર કેવું છે એમ સારું છે કે નહીં એમ. તો હેરોલ્ડ કુન્સ જે છે તો એના પોતાના આઈડિયોલોજી મીન્સ કે વ્યૂ ઓફ થિંકિંગમાં મેનેજમેન્ટ એને કેવું લાગ્યું તો એઝ અ જંગલ. મેનેજમેન્ટ એને કેવું લાગ્યું એઝ અ જંગલ. એટલે પૂછાય કે હુ હેઝ હેલ્ડ ધી આઈડિયોલોજી ઓફ મેનેજમેન્ટ એઝ અ જંગલ. ક્યાં તો અધર રિપીટમાં પૂછાય કે હેરોલ્ડ કુન્સ હેઝ હેલ્ડ ધી આઈડિયોલોજી ઓફ મેનેજમેન્ટ એઝ બ્લેન્ક. કે હેરોલ્ડ કુન્સને મેનેજમેન્ટ કેવું લાગ્યું તો જંગલ લાગ્યું. ઓકે, ક્લિયર ઇન્ટ્રોડક્શન. Now, the second principle of management. Principle of management. First meaning. Principle of management plays role of a guide for a managers. Underline plays role of a guide for the managers. કે principle of management જે છે ને only for the providing the guidance, only for the providing the directions. એ proper directions provide કરે છે. આપણે એમ પોતાના thinking જે છે એ કોઈના પર ઇમ્પોઝ નથી કરતા પોતાના થિંકિંગ જે છે કોઈના પર ઇમ્પોઝ નથી કરતા બટ જસ્ટ અ ગાઈડન્સ કરે છે પ્રોવાઈડ કરે છે ફોર ધી ડિસિઝન્સ મેકિંગ માટે મેનેજર્સને. In fact, the principle of management are not the rules. It is not the sub and substance of the assumptions, traditions and experience. કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે કોઈ કેમ કે અઝમ્પશન નથી કોઈ કેમ કે ટ્રેડિશન્સ કે આપણે
ટ્રેડિશન મીન્સ કે આપણે પહેલાં ફોલો કરતા હતા અને હમણાં પણ ફોલો કરીએ છીએ, તો કોઈ એક ટ્રેડિશન નથી, કોઈ એક્સપિરિયન્સ નથી, બરાબર, એ કોઈ રૂલ્સ નથી, એ કોઈ એમ કે કંઈ પોતાના જે થિંગ જે છે એ કોઈના પર ઇમ્પોઝ નથી કરતા, બટ ઓનલી પ્રોવાઇડિંગ ધી ગાઈડન્સ. ડિફરન્ટ મેનેજમેન્ટ ગુરુઝ હેવ ઓબ્ટેન ધી કન્ક્લુઝન ઇન ડિફરન્ટ સિચ્યુએશન એન્ડ ઇટ હેઝ બીન પ્રૂવન પ્રેક્ટિકલી, કે ડિફરન્ટ મેનેજમેન્ટ ગુરુ જે છે એ પોતાના આઈડિયોલોજી વાઇઝ, પોતાના થિંકિંગ વાઇઝ જે છે એ ડિફરન્ટ મેનેજમેન્ટને કે ડિફરન્ટ સિચ્યુએશન્સમાં આપણે હેન્ડલ કેવી રીતના કરી શકીએ, તો મેનેજમેન્ટ કેવી રીતના હોવું જોઈએ, તો એ ડિફરન્ટ સિચ્યુએશન્સમાં હાઉ ટુ મેનેજ એન્ડ વોટ વી ડુ, તો એ બધું જે છે એ પ્રેક્ટિકલી એ લોકોએ પ્રોવાઈડ કર્યું છે કે આપણે કઈ સિચ્યુએશન્સમાં આપણે કઈ ટાઈપનું મેનેજમેન્ટ જે છે એ ફોલો કરવાનું છે, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, અને એ પ્રેક્ટિકલી એ લોકોએ પ્રૂવન પણ કર્યું છે. એઝ પર ઇટ્સ એક્ઝિક્યુશન મીન્સ ઇમ્પ્લિમેન્ટેશન. પીપલ ગોટ ધી પરફેક્ટ રિઝલ્ટ્સ એઝ વેલ, કે thus these principles have become the part of management procedure for the business unit. કે એઝ પર ધી ઇટ્સ એક્ઝિક્યુશન મીન્સ ઇમ્પ્લિમેન્ટેશન, કે જો આપણે પ્રોપરલી એમ કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના ગાઈડન્સ અકોર્ડિંગ ટુ જઈએ, પ્રિન્સિપલના ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ, તો આપણે જેમ કે બિઝનેસમાં ગોલ જે છે ડિસાઇડ કર્યો છે, તો આપણે એઝ વેલ એઝ ધીસ ગોલ, તો એ જ ગોલને આપણે પરફેક્ટલી અચીવ કરી શકીશું, બરાબર, રાઈટ. In the business unit, some rules, principles might be formed in relation to the human behavior, so the achievements of goal become easy. And these principles are called the principle of management. કે in business unit માં કે આપણે જોઈએ કે business unit માં જે છે કે management is a human process, for the human process and through the human process, by the human process. કે human behavior જે છે એ અનસર્ટેન છે, કે કઈ ટાઈપની ડિફરન્ટ સિચ્યુએશન્સમાં ડિફરન્ટ એમ કે પીપલ્સનું રિએક્શન કેવું હશે, તો એના માટે કે બિઝનેસને એમ કે જો સક્સેસફુલી આપણે ગોલને અચીવ કરવા માટે ઇઝીલી, તો આપણે કોઈ બી બિઝનેસમાં માની લો કે કોઈ બી કે કંપની હોય કે પછી ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ બી આપણે બિઝનેસ હોય, તો કોઈ બીમાં આપણે પોતાના રૂલ્સની પ્રિન્સિપલ જો છે એ ફોર્મ કરવા પડે, એને એક્ઝિક્યુશન્સમાં તો મૂકવા પડે, બરાબર, તો જ બિઝનેસ જે છે એ સ્ટાર્ટ થઈ શકે. લાઈક Now, understood? Now, the concept. તો મેનેજમેન્ટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એન આર્ટ એન્ડ સાયન્સ. તો મેનેજમેન્ટ જે છે એ આર્ટ ને સાયન્સનું એક કોમ્બિનેશન છે, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું. એઝ અ સાયન્સ, ઇટ ઇઝ અ નેચરલી ટુ હેવ અ પ્રિન્સિપલ ઇન ઇટ. ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ આર નોટ અ રિજિડ એઝ ધી પ્યોર સાયન્સ, દે આર ધી ફ્લેક્સિબલ. કે આપણે જોયું કે સાયન્સ જે છે મેનેજમેન્ટ એ સાયન્સ જેવું એક રિજિડ નથી, એટલે કે સ્ટેબલ નથી, બટ એ ફ્લેક્સિબલ છે, કે ડિફરન્ટ સિચ્યુએશન્સમાં એનું આપણે ડિફરન્ટ ચેન્જીસ આપણે કરી શકીએ. ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ હેવ અ ડાયરેક્ટ રિલેશનશિપ વિથ ધ હ્યુમન બિહેવિયર. અંડરલાઇન કે મેનેજમેન્ટ જે છે ને એ પ્રિન્સિપલ તે હ્યુમન બિહેવિયર સાથે એક ડાયરેક્ટ રિલેશનશિપ છે, બિકોઝ કે હ્યુમન બિહેવિયર જે છે એ અનસર્ટેન છે, એટલે એના સાથે ડાયરેક્ટ રિલેશનશિપ ધરાવે છે કે અકોર્ડિંગ ટુ ધી બિહેવિયર તો એમાં ચેન્જીસ આપણે કરી શકીએ. Thus by the making the required changes, there is a scope of additional new principles. કે જો આપણે એમ કે હ્યુમન બિહેવિયરને અકોર્ડિંગ ટુ આપણે ચેન્જ કરીએ, કે મીન્સ કે રિક્વાયર જેવી બિઝનેસમાં આપણે રિક્વાયરમેન્ટ હોય તો તેવી રીતે આપણે ચેન્જ કરીએ, તો એના વાઇઝ કે આપણા ન્યૂ પ્રિન્સિપલ્સ પણ એમાં એડિશન થઈ શકે. Human behavior and the technology are such factors which change periodically, and thus the change take place in the principle of management cope up with the new changes. કે હ્યુમન બિહેવિયર એન્ડ ટેકનોલોજી સચ એ ફેક્ટર કે ચેન્જ પિરિયોડિકલી, કે હ્યુમન બિહેવિયર અને ટેકનોલોજી છે એ અનસર્ટેન છે, કે હ્યુમન બિહેવિયર ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશનમાં એનું રિએક્શન અલગ હોય, અને ટેકનોલોજી છે એક ટાઈપની આપણે ટેકનોલોજી બધા જ બિઝનેસ ફોર્મમાં આપણે એને યુઝ નથી કરતા, સો પિરિયોડિકલી એને ચેન્જ તો કરવું જ પડે. તેથી આપણે એ ચેન્જીસને કોપ અપ કરવા માટે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટમાં શું કરવું પડે, ચેન્જીસ ઇઝ મસ્ટ, ઇટ્સ અ રિક્વાયર્ડ. ઓકે, ક્લિયર? Now, principle of management are detailed and perfect the guidance for the decisions making and the implementations. કે પ્રિન્સિપલ જે છે ઓનલી પ્રોવાઇડિંગ ધી ડિટેલ્સ ડિસ્કશન આપે, પરફેક્ટ ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે ફોર ધ ડિસિશન્સ મેકિંગ માટે, બરાબર, મેનેજર્સને જે છે એ હેલ્પ કરે છે ડિસિશન્સ માટે. એઝ પર ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ, ધી કેપેબિલિટી ઓફ એમ્પ્લોયી could be through the various encouragements.
કે પ્રિન્સિપાલ જે છે ઓફ મેનેજમેન્ટ કે અકોર્ડિંગ ટુ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ શું કરે છે કે ડિફરન્ટ એટલે વેરિયસ એમ્પ્લોઈઝને કે પોતાની જે છે એ એફિશિયન્સી પોતાની કેપેબિલિટીને ઇન્ક્રીઝ કરવા માટે વેરિયસ ટાઈપ્સના એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરે કે પોતાની કેપેબિલિટી જે છે પોતાની જે શું કહેવાય એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી આપે, એક ચાન્સ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, ટુ કન્સિડર હિઝ સર્વિસ years to make a decisions about the promotion of any employees કે ફોર એક્ઝામ્પલ while the કે આમાં ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું કે ટુ કન્સિડર હિઝ સર્વિસીસ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે ગવર્મેન્ટ એમ્પ્લોય, તો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની પ્રમોશન કેવી ટાઈપનું હોય છે? તો નંબર ઓફ ધ યર્સ ઓફ હિઝ સર્વિસીસ કે એને કેટલા યર્સમાં એને સર્વિસ કરી તો એને એ ટાઈપનું એને પ્રમોશન પ્રોવાઈડ કરે છે. બટ while the employees get the promotion by the considering his કેપેબિલિટી ઇન ધી અધર યુનિટ કે જ્યારે બીજા યુનિટ ફોર એક્ઝામ્પલ તરીકે કંપની, તો કંપની ફોર્મમાં કેવી રીતના પ્રમોશન આપે તો એની કેપેબિલિટી કેટલી છે, એની કેપેસિટી કેવી છે, વર્ક એફિશિયન્સી કેવી છે, તો એ જોઈને એ લોકોને પ્રમોશન આપે છે. બરાબર? કે બીજામાં ગવર્મેન્ટ એમ્પ્લોય છે તો નંબર ઓફ ધી યર્સમાં એ લોકોને પ્રમોશન આપે, કેટલા સર્વિસના યર્સ થયા છે એ પ્રમાણે પ્રમોશન આપે, ક્યાં તો એમ્પ્લોઈઝની એફિશિયન્સી કેપેસિટી જે છે એ જોઈને એ લોકોને પ્રમોટેડ કરે. It is a very important to understand the difference between the principle of management and techniques of management. હવે બેનો ડિફરન્સ એ અન્ડરસ્ટુડ કરવું it is a necessary કે principle of management and techniques of management is what? તો method or techniques are set up of steps taken to achieve the target. કે method and techniques જે છે ને ઓનલી ટાર્ગેટને અચીવ કરવા માટે એક various group of steps છે, જ્યારે while the principles are the guideline for the decisions which have been taken during the implementation of the techniques. કે જ્યારે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે ને તો ડિફરન્ટ ટાઈપની એમ કે ટેકનિક્સ કે ઇમ્પ્લિમેન્ટેશન માટે કે કઈ બિઝનેસને આપણી સુટેબલ છે, કઈ પ્રોપર છે, તો કઈ આપણે ટેકનિક જે છે ઇમ્પ્લિમેન્ટેશન્સ આપણે કરવી જોઈએ ફોર ધ ડિસિઝન્સ મેકિંગ માટે, તો એ જે છે કઈ આપણે યુઝ કરવી જોઈએ, કઈ પ્રોપર છે, તો એ ગાઈડલાઇન પ્રોવાઈડ કરે. ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધી ડિફરન્સ બિટવીન ધી પ્રિન્સિપલ્સ એન્ડ વેલ્યુઝ લાઇક અ ટેકનિક્સ. કે હવે એમ કે પ્રિન્સિપલ અને વેલ્યુનો ડિફરન્સ શું છે? તો વેલ્યુઝ આર એક્સેપ્ટેબલ ઓર પ્રિફરેબલ. ઇટ રિલેટ્સ વિથ ધી મોરાલિટી, while the principle are the universal truth and guidelines for the human behavior. કે વેલ્યુઝ જે છે ને એ રિલેશન છે વિથ ધી મોરલ સાથે, કે જ્યારે પ્રિન્સિપલ જે છે ને એ રિલેટ્સ વિથ ધી હ્યુમન બિહેવિયર, કે પ્રિન્સિપલ જે છે હ્યુમન બિહેવિયર સાથે રિલેશન છે અને વેલ્યુ જે છે એ મોરાલિટી સાથે એનો રિલેશન છે. ઓકે, તો મીનિંગ, કોન્સેપ્ટ, ઇન્ટ્રોડક્શન અન્ડરસ્ટુડ. થેન્ક યુ.